હાલો ચેક વોઇસ ઓલ સેટ ચેક. હાલો 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 ઓકે. સો નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાકુલ ટોપર બેચમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. 11મા ધોરણના વિદ્યાર્થીઓ હે ટૂંક સમયમાં 12મા ધોરણમાં આવી જશે, એટલે કે સમય કરતા ટૂંક સમયમાં થોડા જ સમયમાં આ જ વિદ્યાર્થીઓ ઘણા મોટા થઈ જશે. બુદ્ધિની દ્રષ્ટિએ પણ, હાઇટની દ્રષ્ટિએ પણ, બોડીની દ્રષ્ટિએ પણ અને મહેનતની દ્રષ્ટિએ પણ, એવું મારું માનવું છે. ઓકે, તો હું એવું માનું છું કે સમયની સાથે તમારી મહેનત વધતી જશે. અને બાળકો હવે ટેવ પાડી દો, કારણ કે બીજી પરીક્ષા બહુ જલ્દી આવવાની છે. ઓકે, અને વાર્ષિક પરીક્ષા તો તમને ખબર જ છે જલ્દી આવશે, કારણ કે બોર્ડની પરીક્ષા વહેલી છે. બોર્ડની પરીક્ષા પૂરી થશે ને એટલે જીદ્દી મને એવું લાગે છે કે વાર્ષિક પરીક્ષા જલ્દી આવશે. સરસ, ચાલો, વેરી ગુડ. જેને જેને સ્કૂલમાં રિઝલ્ટ મળી ગયા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હજુ પણ આવ્યા છે એના કરતા વધુ સારા માર્ક્સ મેળવો, વધુ સારો સ્કોર કરો અને બેસ્ટ સ્કોર કરીને ઉમદા પરફોર્મન્સ આપીને ખૂબ સારી પ્રગતિ કરીને બેસ્ટ રિઝલ્ટ લાવો. તમારું, તમારા માતા પિતાનું, બધાનું નામ રોશન થાય એવી શુભેચ્છા. પણ આ બધું વાતોથી ન થાય સાહેબ, મહેનતથી થાય. ઓકે, એટલે મહેનત કરવાનું ભૂલવાનું નથી. ચાલો જોઈએ બાળકો હવે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, પછી ધંધામાં નફાનું પુનઃરોકાણ અથવા રાખી મૂકેલ નફો છે. આ બધાની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. હા, વાહ આયુષ, વાહ. કે કંઈક પામવા માટે, ગોલને હાસિલ કરવા માટે વાતોથી નહીં પરંતુ રાતોથી લડવું પડે. એટલે કે રાત ઉજાગરા કરીને, મહેનત કરીને બધું હાસિલ કરવું પડે છે. આ દુનિયામાં કાંઈ રેડીમેડ બેઠું મળતું નથી. એ તો આપણે ધન્યવાદ કરવો જોઈએ આપણા માતા પિતાનો કે આપણને ઘણું બધું રેડીમેડ આપે છે. બાકી આપણી જવાબદારી હોય છે આપણી એક સમય ને અંતે આપણી ખુદની દેખભાળ કરવી. ઓકે, સરસ, ચાલો, વેરી ગુડ. તો ઇક્વિટી શેરની વાત કરી આપણે, પ્રેફરન્સ શેરની વાત કરી, ધંધામાં નફાનું પુનઃરોકાણ અને રાખી મૂકેલ નફા વિશે પણ આપણે વાત કરી. ઓકે, મેં તમને એ કીધું હતું કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને માલિકીના ભંડોળ કહેવાય. પછી આપણે એ શીખ્યા હતા ધંધામાં નફાનું પુનઃરોકાણ. ભાઈ, ધંધામાં જે નફો થાય એ નફાના બે હિસ્સા કરવામાં આવે, કે ક્યાં તો પૂરેપૂરો નફો ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડરોને વહેંચી દેવામાં આવે, ક્યાં તો થોડોક નફો ડિવિડન્ડ તરીકે વહેંચી દેવામાં આવે, બાકીના નફાનું ધંધામાં જ પુનઃરોકાણ કરવામાં આવે છે. આગળ જોઈએ તો આજે આપણે શીખવાના છીએ બાળકો નફાનું ધંધામાં પુનઃરોકાણની મર્યાદા, કે જો જરૂર કરતા વધુ નફો ધંધામાં રોકી દેવામાં આવે તો એની કઈ કઈ મર્યાદાઓ નડે છે. અને સાથે સાથે આજે આપણે વાત કરવાના છીએ ઉછીના ભંડોળ. વાત કરશું ઉછીના ભંડોળ. ક્લિયર? ઉછીના ભંડોળ વિશે પણ આપણે ચર્ચા કરશું કે ઉછીના ભંડોળ એટલે શું. તો માલિકીના ભંડોળ જો આવી રીતે હોય છે: ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, આ બંને છે ને બાળકો માલિકીના ભંડોળો છે. સોરી, હજુ એક આવશે ધંધામાં રાખી મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ.
આ ત્રણે ત્રણ માલિકીના ભંડોળ છે, તે દિવસે ચાર્ટમાં આપણે જોયું. ત્યાર પછી બાળકો આપણે ચર્ચા કરશું તો ડિબેન્ચર્સ, બોન્ડ, આ બધા ઉછીના ભંડોળ છે. સાહેબ ઉછીના ભંડોળ હોય ને એને ધંધાનું દેવું કહેવાય. ભાઈ મેં કીધું એમ આ બધા છે ને બાળકો મૂડી ભંડોળ ભેગું કરવાના પ્રાપ્તિ સ્થાનો છે. હે ને? આ બધા મૂડી ભંડોળ ભેગું કરવાના શું છે બાળકો? મૂડી ભંડોળ ભેગું કરવાના, એકત્રિત કરવાના શું છે? છે મૂડી ભંડોળ ભેગું કરવાના, એકત્રિત કરવાના પ્રાપ્તિ સ્થાનો. તો કંપનીને જ્યારે મોટા પાયા પર મૂડી ભંડોળની જરૂર હોય, વધુ પ્રમાણમાં પૈસાની જરૂર હોય, ત્યારે કંપની ઇક્વિટી શેર બહાર પાડે છે અથવા પ્રેફરન્સ શેર બહાર પાડે છે, અથવા જો ઉછીના ભંડોળ સ્વરૂપે કંપની પૈસા એકઠા કરવા માંગે છે તો ડિબેન્ચર કે બોન્ડ બહાર પાડે છે. પણ યાદ રાખજો, ડિબેન્ચર અને બોન્ડ છે ને ધંધાનું દેવું છે. મેં તમને તે દિવસે સમજાવ્યું હતું કે કંપની એક વખત ઇક્વિટી શેર બહાર પાડે પછી જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય અથવા તો કંપની ફડચામાં ન જાય ત્યાં સુધી કંપનીની ઇક્વિટી શેર મૂડી પરત કરવામાં આવતી નથી. પણ ઉછીનું ભંડોળ એવું નથી બાળકો. ઉછીનું ભંડોળ છે ને એ ધંધાનું દેવું છે. ઉછીનું ભંડોળ શું છે? ધંધાનું દેવું. હવે દેવું કેવું હોય કે ભાઈ અમુક ચોક્કસ સમયને અંતે, જેમ કે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો અમુક ચોક્કસ મુદ્દતના ડિબેન્ચર હોય. એ મુદ્દત કે સમયગાળો પૂરો થાય એટલે ડિબેન્ચર પરના જે નાણાં છે એ ડિબેન્ચર હોલ્ડરોને પરત કરવા પડે. એટલે અને ફરજિયાત પરત કરવા પડે એટલે એ ધંધાનું દેવું છે. બીજું, ડિબેન્ચર પર ફરજિયાતપણે નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવું પડે. જ્યારે પ્રેફરન્સ શેર પર, ઇક્વિટી શેર પર એવું નથી. કંપની ઈચ્છે તો ડિવિડન્ડ આપશે, નફો થાય તો ડિવિડન્ડ આપે. ઘણીવાર નફો થાય અથવા એવું લાગે કે ભાઈ પૂરતો નફો નથી તો ડિવિડન્ડ ન પણ આપે. કોર્ટ જાય તો ડિવિડન્ડ ન જ આપે. ઓકે, 12મા ધોરણમાં આવશે બાળકો આખું ચેપ્ટર કે કંપનીએ માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ કેટલા પ્રમાણમાં બહાર પાડવા જોઈએ. એને કહેવાય ઇષ્ટતમ મૂડી માળખું. હે ને? એટલે 12થમાં આવશે બાળકો ઇષ્ટતમ મૂડી માળખું. તો ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું? કે ભાઈ કંપનીએ કેટલા શેર એટલે માલિકીના ભંડોળ દ્વારા કેટલા પૈસા એકઠા કરવા જોઈએ અને ઉછીના ભંડોળ દ્વારા કેટલા પૈસા એકઠા કરવા જોઈએ. હવે પેલા મર્યાદાઓ સમજીએ. હાલો, હવે આ ટોપિક આજે આવ્યો અઠવાડિયા પછી એટલે અહીંયા લખવું પડશે મારે કે ભાઈ નફાનું ધંધામાં પુનઃ રોકાણ. નફાનું ધંધામાં પુનઃ રોકાણ અથવા રાખી મૂકેલ કમાણી એની મર્યાદા છે. ઓકે, આની મર્યાદા છે. મર્યાદા એટલે એનાથી ગેરફાયદા કયા થાય છે? તો પેલા ઇજારા શાહીને પ્રોત્સાહન મળે છે. સાહેબ વધુ પડતું નફાનું ધંધામાં પુનઃ રોકાણ ઇજારા શાહીને પોષે છે. ઇજારા શાહી એટલે ધંધાને એમ લાગવા માંડે છે કે જે છે તે હું જ છું, મારી સિવાય કોઈ કાંઈ નથી. એટલે કે શેર હોલ્ડરોનું મહત્વ રહેતું નથી. એને ઇજારો કહેવાય. એનું ઇજારો શું કામ? કારણ કે દર વર્ષે જે નફો થાય, નફો શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વહેંચવાનો છે. પણ ડિવિડન્ડ તરીકે વહેંચવાને બદલે નફાનું શું કરીએ છીએ? ધંધામાં પુનઃ રોકાણ. અને ધંધો વધુ ને વધુ સદ્ધર બનતો જાય છે. એટલે ધંધો ઇજારા શાહીને પોષે છે અને એવું લાગવા માંડે છે કે હું જ કંઈક છું. સંચાલક મંડળના લોકો એને લાગવા માંડે કે આપણે જ કંઈક છીએ. શેર હોલ્ડરોનું પ્રભુત્વ રહેતું નથી. ઓકે, પછી બીજું છે બાળકો સટ્ટાખોરીને ઉત્તેજન. હવે તમને એમ થાય સાહેબ સટ્ટાખોરીને ઉત્તેજન આમાં કઈ રીતે મળે? જો હું તમને એક સરસ મજાનો લોજિક સમજાવું. જે કંપની પોતાના શેર હોલ્ડરોને, હવે જો બે વાક્યો લખું છું, નિયમિત ડિવિડન્ડ આપે, એ કંપનીના શેરના ભાવમાં શું થાય? વધારો. તો નિયમિત ડિવિડન્ડ આપે એટલે શેરના ભાવ વધે. શેરના ભાવ વધે તો ફાયદો કોને થાય? શેર હોલ્ડરોને. એટલે જેણે કંપનીના શેર
ખરીદ્યા છે એ શેર હોલ્ડરોને શું થાય? ફાયદો થાય. ડન. બીજું, નિયમિત ડિવિડન્ડ આપે. જો નિયમિત ડિવિડન્ડ ન આપે, અરે બાળકો, નિયમિત ડિવિડન્ડ ન આપે એનો મતલબ શું થયો? કે ઘણી વખત ડિવિડન્ડ નફો થયો છે, પણ ડિવિડન્ડ આપવાને બદલે નફાનું ધંધામાં શું કરે છે? પુનઃ રોકાણ. આઈડિયા આવે છે? નફાનું ધંધામાં શું કરે છે? પુનઃ રોકાણ. ક્લિયર થયું? તો નિયમિત ડિવિડન્ડ જો ન આપે તો આવા સંજોગોમાં જે કંપની પોતાના શેર હોલ્ડરોને વારંવાર નિયમિત ડિવિડન્ડ નથી આપતી, એના શેરના ભાવ બાળકો ઘટે. એના શેરના ભાવમાં શું થાય? ઘટાડો થાય. હવે ઘટાડો જ્યારે ભાવમાં થાય ને, હાલો, ત્યારે શેર હોલ્ડરોને નુકસાન થાય છે. શેર હોલ્ડરોને શું થાય? નુકસાન થાય. શેરના ભાવ ઘટે એટલે શેર હોલ્ડરોને નુકસાન થાય. હવે આમાં સૌથી વધુ ફાયદો લઈ કોણ જાય ખબર? હું તમને સટ્ટો સમજાવું. સૌથી વધુ ફાયદો કોણ લઈ જાય ખબર? કંપનીના સંચાલકો. કંપનીના સંચાલકો હોશિયારના દીકરા શું કરશે? સાંભળો, પોતાના શેર હોલ્ડરોને ડિવિડન્ડ નહીં આપે. શેર હોલ્ડરોને ડિવિડન્ડ નહીં આપે એટલે શેરના ભાવ ઘટશે. શેરના ભાવ ઘટશે એટલે ઓછી કિંમતે ઈના ઈ શેર પોતે ખરીદી લેશે. એટલે થયું શું? પોતે ઈ શેર ખરીદી લીધા. કેવા ભાવે ખરીદી લીધા? સસ્તા ભાવે. હવે સમજો કંપનીની સારી પરિસ્થિતિને કારણે શેરના બજાર ભાવ જો વધે, સમજો 1-2 મહિના પછી બજાર ભાવ વધ્યા, પછી શેર વેચી નાખશે. બોલો, એને તો નફો થયો કે ન થયો? જે નફો શેર હોલ્ડરોને થવો જોઈતો હતો એ નફો કોણે કરી નાખ્યો? કંપનીના સંચાલકો. આવી રીતે સટ્ટાખોરી થાય. સમજ પડી? કેવી રીતે? કે ભાઈ જો ડિવિડન્ડ નો આપે તો ડિવિડન્ડના પૈસા ક્યાં રોકે? ધંધામાં. એટલે ધંધો સદ્ધર થાય. અને સામે ડિવિડન્ડ નથી આપતા એટલે શેર માર્કેટમાં એવું હોય બાળકો, જે કંપની ડિવિડન્ડ આપતી હોય ને એના શેરના ભાવ વધારે હોય, કારણ કે ડિવિડન્ડ આપતી કંપની ખૂબ નફો કમે છે, કે નફો કમાઈ રહી છે એવું ધારી લેવામાં આવે છે. અને એવું હોય જ. હું તમને એમ કહું, ભાઈ મારે ધર્માદો કરવો 5 લાખનો, પહેલા મારા પાસે 5 લાખ હોવા જોઈએ કે નહીં? આઈડિયા આવે છે? તો કોઈ કંપનીએ પોતાના શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવું છે, એની પાસે નફો હોય તો ડિવિડન્ડ આપે, કઈ ઘરના નાખી ન આપે. એનો મતલબ ડિવિડન્ડ આપે છે એટલે કંપની નફો કરે છે. કંપની નફો કરે છે આવી વાત શેર બજારમાં ફેલાય એટલે શેર બજારમાં એ જે તે કંપનીના ભાવમાં શું થાય? શેરના ભાવમાં વધારો થાય. એટલે કંપની શું કરે? આવી સટ્ટાખોરી રમવા માટે એ કંપનીના સંચાલકો કરે. એટલે બધો નફો પોતાને લઈ લેવો છે, શેર હોલ્ડરોને કમાવા દેવા નથી. એટલે શું કરશે? જ્યારે જ્યારે ડિવિડન્ડ નહીં આપે, ડિવિડન્ડ નો આપે એટલે સમજી લેવાનું પૈસા ક્યાં રોક્યા છે? ધંધા. અને ડિવિડન્ડ નથી આપ્યું એટલે માર્કેટમાં એવો માહોલ ઉભો થશે કે આ કંપની ડિવિડન્ડ નથી આપતી, એનો મતલબ નક્કી આ કંપનીમાં નફો ઓછો થતો હશે અથવા તો ખોટે થતી હોય. આપને શું ખબર? એટલે પબ્લિકને આવી કંપની પર વિશ્વાસ નથી બેસતો એટલે આવી કંપનીના શેર પબ્લિક ખરીદતી નથી. અને આવી કંપનીના શેર પબ્લિક ખરીદતી નથી એટલે એના શેરના ભાવ ઘટે છે. શેરના ભાવ જેવા ઘટે ને એટલે આ જ હોશિયારના દીકરા સંચાલકો એના જ પોતાના શેર ખરીદી લે. આવું શક્ય હોય, કારણ કે શેર બજાર તો ખુલ્લું માર્કેટ છે, કોઈ પણ ખરીદી શકે છે. તો પોતાના શેર નીચા ભાવે ખરીદશે અને મહિના 1.5-2 મહિના પછી જ્યારે શેરનો ભાવ પાછો અપ જશે, શેરનો ભાવ પાછો વધશે, ત્યારે એ શેર વેચી દેશે એટલે વચ્ચે ભાઈ નફો કમાશે. ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાનો શેર હતો એટલે શેર હોલ્ડરો પાસે હતા ને ત્યારે 100 રૂપિયા હતા, પણ આ ભાઈ સટ્ટાખોરી કરવા હતું, ડિવિડન્ડ નો જાહેર કર્યું અને શેરનો ભાવ ઘટીને થઈ ગયો 40 રૂપિયા છે. એટલે ભાઈ 40 રૂપિયામાં સંચાલકોએ ખરીદી લીધા. હવે 2 મહિના થયા ને એટલે આ જ શેરનો ભાવ થઈ ગયો 80 રૂપિયા. એનો મતલબ એવો થયો કે સંચાલકોને 2 મહિનામાં પૈસા થઈ ગયા ડબલ. તો શેર બજાર આવી રીતે કામ કરે. આઈડિયા આવી ગયો? યસ ઓર નો? હવે વાંચો એટલે વધારે આઈડિયા આવશે. કે ઘણીવાર ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવી વધારાનો નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે. તેથી શેરના બજાર ભાવ ઘટે છે. અનામત ભંડોળ ખાતે લઈ જાય છે એટલે કમાણી ધંધામાં રાખી મૂકે છે. સમજાઈ ગયું? એને કહેવાય રાખી મૂકેલ કમાણી. ઓકે, એક અનામત ભંડોળ નામનો ફંડ ઊભું કરશે ને એમાં પૈસા ભેગા કરશે. અને આના કારણે ડિવિડન્ડ નથી આપતી, એના કારણે શેરનો બજાર ભાવ ઘટે છે. આ જેવો શેરનો બજાર ભાવ ઘટે એટલે આવડા સાહેબ ઘુવડની જેમ આંખો ફાડીને બેઠા હોય
કે બજાર ભાવ ઘટે એટલે આપણે શેર ખરીદી લે, એટલે બજાર ભાવ ઘટે એટલે સંચાલકો શેર ખરીદી લે છે અને ભવિષ્યમાં ઊંચું ડિવિડન્ડ જાહેર કરી શેરનો બજાર ભાવ વધે ત્યારે ઊંચા ભાવે શેર વેચી અંગત લાભ મેળવે છે. લખ્યું? એના ઈ જ પાછા શું કરશે, પેલા સસ્તા ભાવે શેર, પેલા ડિવિડન્ડ જાહેર નહીં કરે. જોઈ લો એની મોનોપોલી જુઓ તમે. પેલા ડિવિડન્ડ જાહેર નહીં કરે, બરોબર? ડિવિડન્ડ જાહેર નહીં કરે એટલે શેરનો ભાવ ઘટશે. શેરનો ભાવ ઘટશે એટલે સંચાલકો પોતાના શેર ખરીદી લેશે, એટલે સસ્તા ભાવે શેર ખરીદ્યા. હવે એના ઈ જ સંચાલકો ડિવિડન્ડ જાહેર કરશે. ડિવિડન્ડ જાહેર કરશે એટલે વળી પાછો શેરનો ભાવ વધશે, અને શેરનો ભાવ સાહેબ હવે વધશે ને એટલે એના ઈ સંચાલકો શેર વેચી નાખશે, એટલે વચ્ચે નફો કમાઈ લે. એમાં દંડ થાય એવું કઈ હોય જ નહીં સાહેબ, કારણ કે અંદર પોતે શું કરે છે કોઈને ખબર નથી હોતી શેર હોલ્ડરો છે ને. એટલે ઈ સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે, એટલે અંદર ને અંદર ઈ લોકો આંતરિક રીતે આવા વહીવટ કરતા હોય. તો હું સમજો ઈ કંપનીનો ઇક્વિટી શેર હોલ્ડર છું, તો ઈ સંચાલકો શું કરે છે મને ખબર જ નથી કે આવા ધંધા શરૂ કર્યા છે. આઈડિયા આવ્યો? એટલે દંડનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે મુશ્કેલ. જો આર્થિક રીતે જે કંપનીઓ નબળી છે અને નવી સ્થપાતી કંપનીઓ માટે નફાનું પુનઃરોકાણ શક્ય નથી. સાહેબ નફાનું પુનઃરોકાણ કરવા માટે નફો થવો જોઈએ, પેલા તો ઈ મેન વસ્તુ છે. હવે આર્થિક રીતે નબળી કંપનીઓ એટલે જે માંડ માંડ ટચુક નફો થતો હોય, અથવા એવી કંપનીઓ કે જે નવી સ્થાપના થઈ છે, તો હજી તો કંપનીની સ્થાપના થઈ છે, હજી તો ધંધો કરતા શીખે છે, હે ને? તો આવી જે કંપનીઓ છે એનો નફો ઓછો છે, અથવા ઘણી કંપની છે એ માંદી કંપનીઓ છે, એનો નફો એમાં નફો જ નથી, માંડ વીલો વીલ હાલે છે. અને ઘણી કંપની હજી તાજી સ્થાપિત થઈ છે, કંપનીની હજુ માંડ સ્થાપના થઈ છે. તો આવી સ્થિતિમાં બાળકો કંપનીઓ માટે નફાનું પુનઃરોકાણ શક્ય નથી. ઓકે, કારણ કે પૈસા હોવા જોઈએ ને નફાનું પુનઃરોકાણ કરવા માટે. પછી નાના રોકાણકારોને લાભ નહીં. જો નાના રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય, જો નાના રોકાણકારો એટલે કોણ ખબર? તમારી મારી જેવા રોકાણ. બાકી શેર બજારમાં સટ્ટો રમવા વાળા ઘણા રોકાણકારો છે જે કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પણ તમે ને હું નાના રોકાણકારો છે. આપણે શું કરીએ? આપણે આપણી જે બચતો હોય, આપણી આવક જે હોય, મહિનાની આવકમાંથી ખર્ચા બાદ કરતા જે કંઈ પણ બચતો વધે એ બચતમાંથી આપણે રોકાણ કરવાનું. એટલે અને આપણે રોકાણ કરીએ તો આપણે તો એવું ઈચ્છતા હોય કે આ બચતના પૈસા સેફ રહે, સલામત રહે છે. તો આ બચતના પૈસા બાળકો સેફ રાખવા માટે, સલામત રાખવા માટે આપણે આ પૈસાને શું કરીએ છીએ? શેરમાં રોકાણ કરીએ. પણ આપણી હંમેશા ઈચ્છા એવી હોય કે શેરમાં રોકાણ એટલે કરીએ કે વધુ ઊંચું ડિવિડન્ડ મળે છે. પણ મેં કીધું એમ, જે કંપની નફાનું ધંધામાં પુનઃરોકાણ કરે છે એ કંપની ક્યારેય પોતાના શેર હોલ્ડરોને ઊંચું ડિવિડન્ડ આપી શકતી નથી છે. સિમ્પલ લોજિક છે. એટલે નફાનું જો ધંધામાં પુનઃરોકાણ થાય તો કંપની ઊંચું ડિવિડન્ડ આપતી નથી. તો આવા સંજોગોમાં નાના રોકાણકારોને વધુ ડિવિડન્ડ મેળવવાનો લાભ મળતો નથી. જે નાના રોકાણકારો છે એને જોઈએ છે વધુ ડિવિડન્ડ, પણ વધુ ડિવિડન્ડ નહીં મળે. કારણ કે કંપની જે છે એ તો નફાનું પુનઃરોકાણ શેમાં કરે છે? ધંધામાં કરે છે. ધંધામાં નફો રોકી દેશે તો ડિવિડન્ડ તો આપશે નહીં. તો તમારી મારી જેવા રોકાણકારો માટે આ કંપની કોઈ કામની નથી, કે જે કંપની પોતાનો નફો શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વહેંચવાને બદલે ધંધામાં જ કમાણી રાખી મૂકે છે. એટલે નાના રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમમાં રોકાણ કરતા હોય છે, પરંતુ સંચાલકો જરૂર કરતા વધુ નફાનું પુનઃરોકાણ કરતા હોવાથી નાના રોકાણકારોને પૂરતું ડિવિડન્ડ મળતું નથી. એટલે જે કંપનીમાં નફો ધંધામાં રોકી દેવામાં આવતો એમાં મૂડી રોકાણ સૌથી વધુ કોનું હોય? સંચાલકોનું. મેં કીધું એમ, કેવી રીતે? ઓલી સટ્ટાખોરીની રીતે. મારા દીકરા ઈ જ એની કંપનીમાં શેર ખરીદી લેશે સસ્તી કિંમતે. હવે આવે છે ઉછીના ભંડોળ. સાહેબ ઉછીના ભંડોળ છે ને, પેલા કહી દો, ઉછીનું હોય ને એ હંમેશા પાછું દેવાનું હોય. આ યાદ રાખજો. તમારા મમ્મી સમજો ટમેટા ખતમ થઈ ગયા હોય તો બાજુવાળા માસી 2 ટમેટા લઈ આવે ને, તો તમે ક્યારે નોટિસ કર્યું હોય તમને ખબર હશે, બે દિવસ અથવા આવતીકાલે સવારે ગમે ત્યારે મમ્મી માર્કેટમાં જશે ને ટમેટા લાવશે, એટલે બાજુવાળા માસીને એના 2 ટમેટા લીધા એટલે 2 ટમેટા પાછા પરત કરી દેશે, પાછા આપી દેશે. તો ઉછીના લીધા હોય ને એ પાછું દેવું પડે. એટલા માટે ઉછીના ભંડોળને બાળકો કહેવાય ધંધાનું દેવું. યાદ રાખજો.
એટલે ધંધો બાળકો ઉછીના ભંડોળ બહાર પાડીને પણ મૂડી ભંડોળ ભેગું કરી શકે છે, પણ એ બની જાય ધંધાનું દેવું. હે ને? એટલે ધંધા દેવું જે છે ને એ ચોક્કસ સમયે ચૂકવવું પડે, યાદ રાખજો. દેવું ચોક્કસ સમયે ચૂકવવું પડે. સમજો આપણે બેંકમાં લોન લીધી હોય તો એનો ચોક્કસ સમય હોય, ચોક્કસ સમય પૂરો થાય એટલે લોન ચૂકવી દેવી પડે. તો કંપનીને વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો તે ઓછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે. જો કંપની શેર તો બહાર પાડે છે, પણ શેરના જે પૈસા મળે એનાથી હજી કંપનીને વોડકાર આવ્યો નથી અને હજુ વધારે પૈસાની જરૂર છે. તો આવા સંજોગોમાં કંપની ડિબેન્ચર બહાર પાડે છે. એટલે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, યાદ રાખજો. એટલા માટે કહેવાય શેર એ માલિકીના ભંડોળ છે અને ડિબેન્ચર એ ઉછીના ભંડોળ છે. અને ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિને કહેવાય ડિબેન્ચર હોલ્ડર. એ તો સિમ્પલ લોજિક છે કે શેર ખરીદનાર વ્યક્તિને કહેવાય શેર હોલ્ડર, ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિને કહેવાય ડિબેન્ચર હોલ્ડર, અને ડિબેન્ચર હોલ્ડર જે છે એ ધંધાના બની જાય લેણદાર. લેણદાર એટલે ધંધાએ ડિબેન્ચર હોલ્ડર પાસેથી પૈસા ઉછીના લીધા છે, જે ચોક્કસ સમય મર્યાદા કે મુદ્દત પૂરી થાય એટલે વળી પાછા એ પૈસા રિટર્ન કરવાના છે. ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલ દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. મેં કીધું હતું કે શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવું પડે એ ફરજિયાત નથી, પણ યાદ રાખજો ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા હોય ને ત્યારે વ્યાજનો દર અગાઉથી નક્કી હોય. યાદ રાખજો ડિબેન્ચરમાં વ્યાજનો દર અગાઉથી નક્કી હોય, વ્યાજનો દર અગાઉથી નક્કી હોય અને સમય પણ નિશ્ચિત હોય. એટલે સમય પણ નક્કી કરેલો હોય છે. એટલે ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલ દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. અને નક્કી કરેલ મુદ્દત એટલે સમયના અંતે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં પરત કરવા પડે. એટલે જ મેં કીધું કે ડિબેન્ચર છે ને એ ધંધાનું દેવું છે અને દેવાનો સમય થાય ને એટલે એ પાછું આપી દેવું પડે. આજે મેં તમારી પાસે 5 લાખ રૂપિયા 5 વર્ષ માટે ડિબેન્ચર પેટે લીધા તો તમે બની ગયા મારા ડિબેન્ચર હોલ્ડર, અને મારી ભાષામાં તમે મારા ધંધાના લેણદાર કહેવો કે મારે તમને પૈસા દેવાના છે. કેટલા વર્ષ માટે મેં પૈસા લીધા? કે ભાઈ 5 વર્ષ માટે. એટલે 5 વર્ષ પૂરા થશે એટલે મારે તમને મૂડી પરત કરી દેવી પડે, પૈસા પાછા આપી દેવા પડે. અથવા તો શરતો અનુસાર શેરમાં પણ રૂપાંતર થાય છે. જો ભાઈ ડિબેન્ચરના પ્રકાર આવશે એટલે હમણાં આપણે સમજીશું. એક ડિબેન્ચરનો પ્રકાર છે એને કહેવાય કન્વર્ટિબલ ડિબેન્ચર. પણ એ કેવું હોય બાળકો, જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા હોય ને ત્યારે જ કીધું હોય કે આ કન્વર્ટિબલ ડિબેન્ચર છે. અચ્છા, કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું? કે જે ડિબેન્ચરને ડિબેન્ચર તરીકે બહાર પાડવામાં આવે પણ સમય જતા એ ડિબેન્ચરનું રૂપાંતર શેરમાં કરી દેવામાં આવે તો એને કહેવાય કન્વર્ટિબલ ડિબેન્ચર. એના વિશે હમણાં આપણે આગળ ચર્ચા કરીશું. આઈડિયા આવી ગયો? યસ ઓર નો? છે. તો બાળકો કંપનીની લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે આ એક મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. યાદ રાખજો, કંપનીની લાંબા ગાળાની જરૂરિયાતો અને મધ્યમ ગાળાની જરૂરિયાતો સંતોષવા માટેનું આ બેસ્ટ પ્રાપ્તિ સ્થાન છે. ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. સાહેબ, ડિબેન્ચર હોલ્ડરો છે ને એ ધંધાના લેણદાર છે. ડિબેન્ચરના રૂપિયા એ ધંધાનું દેવું છે. જો કંપની ડિબેન્ચરના પૈસા સમય પૂરો થાય ન ચૂકવે તો એ કંપનીનો મોટામાં મોટો ફોલ્ટ કહેવાય ને આવું ક્યારેય ન થાય એટલે અગાઉથી જ એક ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે જે ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું શું કરે છે? રક્ષણ. અને ટ્રસ્ટી ડીડ અનુસાર એક ટ્રસ્ટ ડીડ બનાવવામાં આવે છે, કરાર, અને કરારને આધીન ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું શું કરવામાં આવે છે? રક્ષણ. કારણ કે મારે જે કંપનીના ડિબેન્ચર હોલ્ડરો, હું કંપની હોય તો મારે ડિબેન્ચર હોલ્ડરોને પૈસા પરત કરવા પડે. સમય પૂરો થાય એટલે ફરજિયાત પૈસા પરત કરવા પડે. હવે આવે છે ડિબેન્ચરની લાક્ષણિકતાઓ. ઓકે,
તો ડિબેન્ચર ની લાક્ષણિકતાઓ યાદ રાખવાનું. પેલા તો શોર્ટકટ મેં તમને કીધું ને યાદ રાખવાનું. ડિબેન્ચર એ ઉછીના ભંડોળ છે. ઉછીના લીધું હોય પાછું આપવું પડે એટલા માટે ડિબેન્ચર ધંધાનું દેવું છે. આટલી વિગત તો આમ જ યાદ રાખવાની બાળકો. ડિબેન્ચર ઈ છે ઉછીના ભંડોળ છે. ડિબેન્ચર શું છે બાળકો? ઉછીના ભંડોળ. ડિબેન્ચર ખરીદનારને શું કહેવાય? એને કહેવાય ડિબેન્ચર હોલ્ડર્સ અથવા ધંધાના લેણદારો. એને કહેવાય ડિબેન્ચર હોલ્ડર્સ અથવા ધંધાના લેણદારો. આઈડિયા આવી ગયો? ઓકે. અને ડિબેન્ચરના નાણાં, નાણાં એટલે રકમ, રૂપિયા, એ શું કહેવાય બાળકો? ધંધાનું દેવું. યાદ રાખજો. ડિબેન્ચરના જે રૂપિયા છે એને કહેવાય ધંધાનું દેવું. યાદ રાખજો. જે સમય પૂરો થાય એટલે દેવું પડે. અચ્છા, ડિબેન્ચર પર વળતર સ્વરૂપે સમજો હું કંપની છું, તમે મારા ડિબેન્ચર ખરીદો છો, તો તમે મને પૈસા શું કામ આપશો? તમારી ક્યાંક વળતર મેળવવાની અપેક્ષા હશે તો તમે મને પૈસા આપશો ને. તો એનો મતલબ એવો થયો કે ડિબેન્ચર પર વળતર સ્વરૂપે, સાહેબ આટલું યાદ રાખશો ને તો તમને એક માર્ક્સમાં ઘણો ફાયદો થશે. વળતર સ્વરૂપે શું મળે છે? વ્યાજ મળે છે. ડિબેન્ચર પર વળતર સ્વરૂપે વ્યાજ ચૂકવવામાં આવે છે. આપણે એવું લખીએ, વ્યાજ ચૂકવવામાં આવે છે. ઓકે. વળતર સ્વરૂપે વ્યાજ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ડિબેન્ચર પર ચૂકવવામાં આવતા વ્યાજનો દર, ડિબેન્ચર પર ચૂકવવામાં આવતા વ્યાજનો દર કેવો હોય છે? અગાઉથી નક્કી હોય છે અથવા નિશ્ચિત હોય છે. હજુ એક સરસ મજાનો પોઈન્ટ છે કે ડિબેન્ચરના નાણાં આજે કંપનીએ ઉછીના લીધા છે. યસ, લાખો રૂપિયામાં ડિબેન્ચર મળે કંપની. ભાઈ કંપનીનો ધંધો જે છે એને મોટા પાયે ધંધો કરે છે તો એને પૈસા પણ બહુ મોટા પાયે. એમાં લાખોની વાત નહીં, લાખો નહીં સાહેબ, કરોડો બોલો. હે ને 100 200 500 કરોડ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડે. શેર 1000 2,000 કરોડના બહાર પાડતા હોય તો પછી ડિબેન્ચર તો બહાર પાડે ને સાહેબ. ઓકે. હવે સમજો કે ભાઈ ડિબેન્ચર પર ચૂકવવામાં આવતા વ્યાજનો દર કેવો હોય છે? અગાઉથી નિશ્ચિત. એવી રીતે મેં હમણાં કીધું ડિબેન્ચર એ ઉછીના લીધેલા નાણાં છે. તો બોલો સમય પૂરો થાય એટલે પૈસા પાછા આપવા પડે. સમય પૂરો થાય એટલે પૈસા પાછા આપવા પડે. તો સમય પૂરો થશે એટલે પૈસા પાછા આપવા પડશે, પૈસા રિટર્ન કરવા પડશે. આઈડિયા આવ્યો? તો હવે બાળકો ડિબેન્ચરના નાણાં પરત કરવાની મુદત અગાઉથી જ નક્કી હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે જો હું લખું તો 10 વર્ષના ડિબેન્ચર છે. ઉદાહરણ તરીકે લઈએ તો 10 વર્ષના ડિબેન્ચર. તો જો આજે મેં ડિબેન્ચર બહાર પાડ્યા હોય 10 વર્ષના હોય તો 2034માં મારે ડિબેન્ચરના નાણાં પરત કરી દેવા પડે. હાલો હવે જોઈએ લાક્ષણિકતાઓ. તો લાક્ષણિકતાઓ બોલો. ડિબેન્ચર કંપનીના શું કહેવાય? લેણદાર. લેણદાર એટલે ધંધાનું દેવું. તો ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. દેવું જેને દેવાનું હોય ને એ સામેવાળા વ્યક્તિને લેણદાર કહેવાય. યાદ રાખજો. આપણે પૈસા જેને દેવાના હોય, જેમ કે હું એ લખું કે કંપનીએ પૈસા કોને દેવાના છે? બોલો, કંપનીએ પૈસા કોને દેવાના છે? તો એનો જવાબ છે ડિબેન્ચર હોલ્ડર્સ. ડિબેન્ચર હોલ્ડર્સ ને માટે કંપની માટે ડિબેન્ચર હોલ્ડર્સ
ધંધાનો શું કહેવાય બાળકો? ધંધાનો લેણદાર કહેવાય. ડન થયું? ક્લિયર? યસ ઓર નો? ઓકે. બીજું નિશ્ચિત દરે વ્યાજ. મેં હમણાં કહી દીધું. ડિબેન્ચર, ભાઈ જાહેર જનતા ડિબેન્ચર ખરીદે છે શું કામ? જે વ્યક્તિ, જો આ ડિબેન્ચર તમારા અને મારા જેવા લોકો માટે છે કે જે નિયમિત વળતર કમાવાની ઈચ્છા રાખે છે ને? તો ડિબેન્ચર પર વ્યાજનો દર નિશ્ચિત હોય છે, એટલે સમય નિશ્ચિત હોય છે. દર વર્ષે એમ કીધું હોય કે ભાઈ જાન્યુઆરી માસની 1લી તારીખે ડિબેન્ચર મળશે, 10% લેખે, એટલે એ મળે એ ફાઇનલ હોય. સમજાઈ ગયું? તો ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી જ નક્કી કરેલા દરે, દર એટલે ટકાવારી, તો તમને આઈડિયા હશે બાળકો, દર એટલે શું થાય? ટકાવારી. તો નક્કી કરેલી ટકાવારી નક્કી કરેલા સમયે વ્યાજ ફરજિયાત ચૂકવવું પડે છે. યાદ રાખજો, ફરજિયાત ચૂકવવું પડે છે. આ ડન થાય છે? યસ ઓર નો? મિલકત પર બોજ. બાળકો ઘણી વખત જો સમજો કે હું કંપની છું અને હું એમ કહું કે મારે 200 કરોડ રૂપિયા ડિબેન્ચર પેટે જોતા છે, તમે કઈ આધીને આપશો? નહીં આપો, કારણ કે ડિબેન્ચર એટલા બધા રિસ્કી નથી. શેરમાં તો તમે એટલે રોકાણ કરો છો કે તમારે ઓછા સમયમાં પૈસા વાળું થઈ જવું છે, પણ ડિબેન્ચરમાં ઓછા સમયમાં પૈસા વાળું થવાતું નથી. તો કયા ભરોસે લોકો કંપનીના ડિબેન્ચર ખરીદ છે? તો કંપની શું કરશે ખબર? મિલકતો ગીરવે મૂકશે, હે ને? કોના પર? ડિબેન્ચર પર. તો ડિબેન્ચર હોલ્ડરોના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો પર તરતો બોજ ઉભો કરવામાં આવે છે. એટલે કે કંપની આ મિલકતોનો ઉપયોગ કરી શકતી નથી. યાદ રાખજો, ડિબેન્ચરના નાણાંની સલામતી માટે કંપની અમુક મિલકતો પર તરતો બોજ ઉભો કરે. તરતો બોજ ઉભો કરે એટલે કંપની આ મિલકતો નો ઉપયોગ કરી શકતી નથી, એને વેચી શકતી નથી, હે ને? શું કામ? ડિબેન્ચરની સલામતી માટે. જો કંપની લોસમાં જાય તો સાહેબ ડિબેન્ચર હોલ્ડરોને તો બિચારાઓને એના પૈસા દેવા પડે. આવા સંજોગોમાં કંપની આ મિલકતો વેચીને પણ ડિબેન્ચર હોલ્ડરોને પૈસા આપશે. એટલે ડિબેન્ચર હોલ્ડરો માટે કંપની મિલકતો અનામત સેફ સ્વરૂપે રાખશે, જરૂર જણાય તો વેચવા થાય. જરૂરિયાત. બાળકો જ્યારે લાંબા ગાળા માટે તેમજ મધ્યમ ગાળા માટે, એટલે ટૂંકો ગાળો નહીં, ટૂંકા ગાળા કરતા વધુ, મધ્યમ ગાળો ચાલે, 2-5 વર્ષ માટે ચાલે, 10 વર્ષ 20 વર્ષ માટે બહુ લાંબો ગાળો કહેવાય. તો જ્યારે બાળકો, અચ્છા, ડિબેન્ચર પર વ્યાજનો દર કેટલો હોય? નક્કી નો હોય, કંપની પર ડિપેન્ડ હોય. કોઈ કંપની, જે કંપની જેટલું વળતર આપવા ઈચ્છતી હોય એટલો કંપની ડિબેન્ચર પર વ્યાજનો દર રાખે. જુદી જુદી કંપનીના બધાના ડિબેન્ચર પર વ્યાજના દર જુદા જુદા હોય છે. તો ડિબેન્ચર લાંબા ગાળાના તેમજ મધ્યમ ગાળાની જરૂરિયાત સંતોષવા માટે ખૂબ જ ઉપયોગી સાધન છે. પછી શેર બજારમાં નોંધણી. ડિબેન્ચરની પણ શેર બજારમાં નોંધણી શક્ય છે. તો જેવી રીતે શેર બજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, તો જેવી રીતે બાળકો શેર બજારમાં શેરની ખરીદી વેચાણ થાય છે, એવી જ રીતે ખરીદ વેચાણ ડિબેન્ચરનું પણ શક્ય છે શેર બજારના માધ્યમથી. નાણાં પરત. મેં તમને પહેલા જો આ આખી સ્લાઇડ તમે એકવાર શાંતિથી વાંચશો ને એટલે તમારું ઘણું કામ ક્લિયર થઈ જશે. છે એટલું મેં તમને અહીંયા પરફેક્શન આપી દીધું છે. જો આ બધું એક વખત શાંતિથી વાંચો એટલે તમારું કામ થઈ જશે. છે ઓકે? તો બાળકો શેર બજારમાં નોંધણી, નાણાં પરત. મેં હમણાં જ કીધું કે ભાઈ ડિબેન્ચર છે એ ઉછીના નાણાં છે, એ ધંધાનું દેવું છે. એટલે જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા હોય ને ત્યારે અગાઉથી જ કીધું હોય કે 10 વર્ષે અમે પૈસા પાછા આપી દેવું. મેં કીધું એમ મમ્મી બાજુમાં 2 ટમેટા લેવા જાય એટલે એમ જ કહેશે, અત્યારે તમે મને 2 ટમેટા આપો, કાલે હું માર્કેટમાં જઈશ ને એટલે આપી દઈશ. જોઈ લો, અત્યારથી સમય નક્કી કરી દીધો છે. તો ડિબેન્ચરના નાણાં નક્કી કરેલ મુદતના અંતે કુલ રકમ એક સાથે અથવા કરાર મુજબ હપ્તા દ્વારા પરત કરી શકાય છે. એનો મતલબ સમય પૂરો થાય એટલે એક સામટી બધી રકમ અથવા હપ્તે હપ્તે પણ રકમ ભરી શકાય છે. એ જેવી રીતે અગાઉથી ડીલ થઈ હોય એ પ્રમાણે કામ કરવાનું હોય છે. ચુકવણીમાં પ્રથમ પ્રાથમિકતા. જો મેં તમને એ શીખવાડ્યું હતું, ડિવિડન્ડ જાહેર થાય એટલે પહેલો હક કોને હોય? પ્રેફરન્સ. પણ ડિબેન્ચર હોલ્ડરોને ડિવિડન્ડ મળતું નથી. એટલે અહીંયા આપણે મૂડી પરત વિશે વિચારવાનું છે. જો જ્યારે કંપની ફડચામાં જાય અથવા કંપનીનું શું થાય બાળકો?
કંપનીનું વિસર્જન થાય. એટલે જ્યારે કંપની ફડચામાં જાય અથવા કંપનીનું વિસર્જન થાય એટલે કંપની શું કરશે? મૂડી પરત કરશે. તો આપણે એવું શીખ્યા હતા કે મૂડી પરત કરે ત્યારે પહેલા મૂડી પરત મેળવવાનો હક પ્રેફરન્સ શેર હોલ્ડરોને છે, પછી ઇક્વિટી છે ને ઇક્વિટી શેર હોલ્ડરને. પણ પ્રેફરન્સ ને ઇક્વિટી બેયનો બાપ કોણ છે? ડિબેન્ચર. એનો મતલબ જ્યારે મૂડી પરત થાય ને ત્યારે પહેલો વારો આવે ડિબેન્ચર હોલ્ડર્સ. ડિબેન્ચર હોલ્ડર્સ ને પૈસા ચૂકવાઈ જાય પછી આવશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. અને પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને પૈસા ચૂકવાઈ જાય પછી આવશે ઇક્વિટી શેર હોલ્ડર્સ. ડન થયું? તો ચૂકવણીમાં પ્રથમ પસંદગી મળે છે કે ડિબેન્ચર કંપનીનું દેવું હોવાથી કંપનીનું વિસર્જન થાય ત્યારે ત્રાહિત પક્ષના દેવાની સાથે એટલે કે પ્રેફરન્સ અને ઇક્વિટી પહેલા પૈસા કોને ચૂકવી દેવાના? ડિબેન્ચર હોલ્ડર્સ. હવે ડિબેન્ચરના પ્રકારો. જો એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ ડિબેન્ચરના કેટલા પ્રકાર છે? તો કે ભાઈ ડિબેન્ચરના 3 પ્રકાર છે બાળકો. ડિબેન્ચરના મુખ્ય કેટલા પ્રકાર છે? બોલો, ડિબેન્ચરના મુખ્ય કેટલા પ્રકારો છે? 3 પ્રકારો છે. સલામતી વાળા ડિબેન્ચર એને કહેવાય સિક્યોર્ડ ડિબેન્ચર, તારણ વાળા. બીજું છે રૂપાંતરણીય, હમણાં જ મેં શીખવાડ્યું કન્વર્ટિબલ, કે જે ડિબેન્ચરનો જન્મ ડિબેન્ચર તરીકે થાય પણ અધ વચ્ચે એને ઇક્વિટી શેરમાં જો રૂપાંતર કરવામાં આવે તો એને કહેવાય કન્વર્ટિબલ ડિબેન્ચર. પછી આવે છે બાળકો બિન રૂપાંતરણીય ડિબેન્ચર્સ. બિન રૂપાંતરણીય ડિબેન્ચર એટલે એને કહેવાય નોન કન્વર્ટિબલ. મેં સમજાવ્યું ને એટલું જ આવશે, પરફેક્ટ. નોન કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું? કે જે ડિબેન્ચર તમે બહાર પાડો છો ત્યારે એને ડિબેન્ચર તરીકે જ બહાર પાડો છો અને જ્યાં સુધીની ડિબેન્ચરની મુદત છે ત્યાં સુધીમાં ડિબેન્ચરને ક્યારેય ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતા નથી. એને કહેવાય નોન કન્વર્ટિબલ. હવે આપણે જોઈએ બાળકો ડિબેન્ચરના કેટલા પ્રકાર થયા? બોલો. સલામતી વાળા ડિબેન્ચર, રૂપાંતરણીય ડિબેન્ચર અને બિન રૂપાંતરણીય ડિબેન્ચર. બાળકો સલામતી વાળા ડિબેન્ચરને કહેવાય સિક્યોર્ડ ડિબેન્ચર. સિક્યોર્ડ ડિબેન્ચર્સ. તો જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરે મૂકી હોય. મેં કીધું તું હમણાં કે ભાઈ મિલકતો સામે કંપનીએ પોતાની જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરો મૂકી હોય એટલે કેટલીક મિલકતો ગીરવે મૂકી હોય તેવા ડિબેન્ચરને તારણ વાળા કે સલામતી વાળા ડિબેન્ચર કહે છે. સિક્યોર્ડ ડિબેન્ચર. સિક્યોર એટલે સલામત. હવે આમાં સલામતી શું છે સમજો. હું એમ કહું કે આ મારો ફોન છે, હું ગીરવે મૂકું છું. સમજો હું એક રેસ્ટોરન્ટમાં જમવા ગયો, સિમ્પલ લોજિક તમને સમજાવ. હવે જમવા ગયો મને ખબર પડી ચાલો વોલેટ તો હું ઘરે ભૂલી ગયો. બીજું તો તમને થાય સાહેબ ગૂગલ પે કરી દેવાય, નથી, હાલો ગૂગલ પે બંધ છે, એમ સમજો. બસ હવે પૂરું. તો રેસ્ટોરન્ટ વાળા ભાઈને મેં કીધું ભાઈ હું તમને કાલે પૈસા આપી દઈશ. રેસ્ટોરન્ટ વાળા ભાઈ કે એમ મને વિશ્વાસ કેમ બેસે? તો એને વિશ્વાસ બેસે એના માટે મેં શું કર્યું? મેં કીધું આલ્યો મારો ફોન હું લોક કરીને તમારી પાસે ગીરવે મૂકું છું, કાલે હું પૈસા દઈ જઈશ અને મારો ફોન લઈ જઈશ. જો હવે એને વિશ્વાસ બેસે કે ન બેસે કયો? આ ઘણા કેસમાં એવું થાય કે તમે બિલ દઈ ન આગો એટલે હોટલ વાળા એમ કે કામ કરો, જાઓ ઓલા હોટલનું રસોડું છે ને એમાં મંડો સાફ સફાઈ મંડો કરવા, વાસણને મંડો ઉટકવા, 2 કલાક કામ કરો એટલે અમારા રેસ્ટોરન્ટનું બિલ વસૂલ થઈ જાય. હા, એટલે ધ્યાન રાખવું, રેસ્ટોરન્ટમાં ક્યાંક ખાવા જાવ ને એટલે પેલા જોઈ લેવાનું ખિસ્સામાં પૈસા છે ને, નહીતર થાંભડા ને વાસણ ઉટકવા બેહાડ દે, હે ને? હા, પણ આપણા કેસમાં એવું નહીં થયું. મારી પાસે તો સગવડ હતી એટલે મેં ફોન આમ ગીરવે મૂકી દીધો, હડક દે. એટલે મને કે કાંઈ વાંધો નહીં સાહેબ, જાઓ કાલે પૈસા આપી દેજો. મેં તોય મનમાં કીધું ઘુઘા તને આટલો માણસ ઉપર વિશ્વાસ નથી મારી પાસે ફોન ગીરવે મુકાયો? તું જોતો ખરા યાર, માણસ પર આટલી તો વિશ્વાસ હોવો જોઈએ ને. કાંઈ 2-5 લાખ રૂપિયા નથી, 500-1000 રૂપિયાનું ખાધું છે અને મેં કીધું કાલ દઈ જાય એટલે દઈ જાય. આવો વિશ્વાસ હોવો જોઈએ. પણ અત્યારે જો ઘણા દુકાનદાર એવા છે, ઘણા એમ કે સાહેબ હું એમ કહું 500 રૂપિયા આજે ભૂલાઈ ગયા, કાંઈ વાંધો નહીં સાહેબ, કાલે અથવા 2-5 દિવસ પછી આવતા જતા એ નીકળો ને ત્યારે દઈ જાજો. અને ઘણા તો મારા કંજુસમલ ચિકન ભીંડી જેવા હોય. હે, તમે જુઓ હોય કે ન હોય, ચિકન ભીંડી જેવા એટલે પ્યોર ભીંડી જેવા છે.
હે કે ના ના સાહેબ ગીરવે મુકાવશે, હા તમારી પાસે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હશે ગીરવે મુકાવશે પછી જ તમને પૈસા આપશે, ત્યાં સુધી ભડના દીકરા તમને પૈસા નહીં ઓલા વસ્તુ નહીં આપે. હાલ આઈડિયા આવી ગયો. તો ડિબેન્ચરમાં એવું થાય, શેર હોલ્ડરો ડિબેન્ચર ક્યારે ખરીદે? ડિબેન્ચર હોલ્ડરો કાંઈક તમે ગીરવે મૂકો એટલે કંપની શું કરશે? પોતાની મિલકતો ગીરવે મૂકે. હવે એ મિલકતો ગીરવે મૂકે એનો મતલબ એવો થયો કે એ મિલકત કંપની ક્યારે વેચી શકે નહીં. હવે ગીરવે મૂકે એટલે ડિબેન્ચર હોલ્ડરોને આમ આમ વટમાં આવી જાય કે હવે આપણે સેફ છીએ, હવે આપણે સલામત છીએ. શું કામ? કદાચ કંપની ખોટમાં ભલે ને જાય પણ આપણા માટે એને જે મિલકત ગીરવે મૂકી છે એ મિલકત વેચીને પણ એને આપણા પૈસા તો આપવા પડશે. એને કહેવાય સંપૂર્ણ સલામત ડિબેન્ચર. આ ડન થયું એવરીબડી? યસ ઓર નો? ઓકે. તો ગીરો મૂકેલ આ મિલકતોનો ઉપયોગ કંપની કરી શકે છે, એટલે કે તેના પર તરતો બોજ ઉભો કરવામાં આવે છે. એટલે આ મિલકતનો ઉપયોગ કંપની કરી શકે પણ મિલકત વેચી શકે નહીં. એટલે ઉપયોગ થાય પરંતુ વેચાણ ન થાય. આઈડિયા આવી ગયો? ઉપયોગ થાય પરંતુ વેચાણ ન થાય. પછી આવે છે રૂપાંતરણીય ડિબેન્ચર્સ. તો જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે શરતોને આધીન શેરમાં સંપૂર્ણ રૂપાંતર અથવા અંશતઃ રૂપાંતર થઈ શકે તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. ટૂંકમાં તમારે દેશી ભાષામાં યાદ રાખવાનું, જે ડિબેન્ચર ઉછીના છે એને માલિકીના ભંડોળ બનાવી શકાય. હે રૂપાંતરણીય એટલે શું ખબર? ઉછીના ભંડોળને માલિકીના ભંડોળ બનાવી શકાય. એને કહેવાય રૂપાંતરણ. કારણ કે ડિબેન્ચર ઉછીનું ભંડોળ છે, શેર માલિકીનું ભંડોળ છે. એટલે જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયને અંતે ચોક્કસ શરતોને આધીન અંશતઃ એટલે કે થોડીક રકમ અથવા તો પૂરેપૂરી રકમ ડિબેન્ચરમાંથી ફેરવીને શેરમાં રૂપાંતર કરી શકાય. એને કહેવાય રૂપાંતરણીય. કન્વર્ટિબલ. કન્વર્ટ કરવું એટલે રૂપાંતર કરવું. જો કંપનીએ નિયમન પત્રમાં જોગવાઈ કરી હોય તો આવા ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી શેર આપવામાં આવે છે. જો કંપનીનું જે નિયમન પત્ર તૈયાર થયું હોય, આર્ટિકલ ઓફ એસોસિએશન, એમાં જો જોગવાઈ હોય તો આવા ડિબેન્ચર હોલ્ડરોને કંપની નક્કી ચોક્કસ સમય પૂરો થાય એટલે કંપની પોતાના શેર પણ આપે છે. અને છેલ્લું છે બાળકો બિન રૂપાંતરણીય ડિબેન્ચર. બિન રૂપાંતરણીય ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર કે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર આજે તો શું ક્યારેય થતું નથી. તો જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી અને તેઓને નિશ્ચિત સમયે અને શરતોએ ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. મતલબ જે ડિબેન્ચરનો જન્મ ડિબેન્ચર તરીકે થયો હોય પણ મૃત્યુ શેર તરીકે થાય એને કહેવાય કન્વર્ટિબલ. જે ડિબેન્ચરનો જન્મ ડિબેન્ચર તરીકે થયો હોય, મૃત્યુ એટલે જ્યારે પૈસા પરત કરવામાં આવે ત્યારે પણ એ ડિબેન્ચર જ હોય તો એને કહેવાય બિન રૂપાંતરણીય ડિબેન્ચર. હાલો આટલું ડન થયું? યસ ઓર નો? બાળકો કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે? 144 ઓનલી. હજુ બધા વેકેશનના મૂડમાં હોય એવું કેમ લાગે છે? પેલા આપણે કેટલા જોડાતા દિવાળી પહેલા બાળકો? યાદ હોય તો 200 પ્લસ જતા? શું વાત છે? જો 125 200 પ્લસ જતા તો આ બધા મને લાગે લગ્ન ગાળામાં ફિટ થઈ ગયા છે. ચાલો સાહેબ દિવાળી તો એન્જોય કરી પણ હજી ઘટી હતી તો હવે સાહેબ લગ્ન ગાળો એન્જોય કરીએ. અહીંયા ફરક શું પડી જાય સાહેબ 1 2 5 થી માં? કાંઈ વાંધો નહીં, જે એન્જોય કરો તે. પણ આ રેકોર્ડેડ વિડીયો જોજો હો પાછા. હા એને કહું છું, અરે લાઈવ વાળા છે એનું તો કઈ ટેન્શન નથી. હવે હોમવર્કમાં શું આવશે બાળકો? તો હોમવર્કમાં આવશે રાખી મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃ રોકાણ. નફાનું ધંધામાં પુનઃ રોકાણ. ડન. આની મર્યાદા. બીજું આપણે શીખ્યા ડિબેન્ચરનો અર્થ અને તેની લાક્ષણિકતા. અર્થ અને તેની
લાક્ષણિકતા. અને ત્રીજું આપણે શીખ્યા ડિબેન્ચરના પ્રકારો. તો ડિબેન્ચરના કેટલા પ્રકારો છે? 3. ઓકે, સલામત ડિબેન્ચર, સિક્યોર ડિબેન્ચર, રૂપાંતરણીય કન્વર્ટિબલ ડિબેન્ચર અને બિન રૂપાંતરણીય નોન કન્વર્ટિબલ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.